ભેસ્તાન વિસ્તારમાં લૂંટનો બનાવ, શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ. લૂંટ કરનાર આવેલ લોકો દ્વારા બે લોકોના ગળા ઉપર ચપ્પુ વડે લૂંટારૂ દ્વારા ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું. લૂંટ કરનાર આવેલ બેમાંથી એક આરોપીને ભેસ્તાન પોલીસે પકડી પાડ્યો. ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. આજ રોજ બપોરના 2:30 થી 2:45 વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશનો બનાવ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો છે. આ જે બનાવ જે છે એ ભેસ્તાન 4 રસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે, એ શોરૂમમાં બનાવ બનેલો છે. બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર, આ બંને ત્યાં હાજર હતા. એ દરમિયાન ત્રણેક કિસ્સાઓ આશરે 30 થી 35 વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું. એટલે ચાંદીના દાગીના જોતા હતા. લગભગ 5, 10, 15 મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ 3માંથી 2 જણે છરીથી આ બંને જણ ઉપર, એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી. ત્યાં ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે ઝપાઝપી દરમિયાન પછી ભાગી ગયા. તો આ 3 આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો, તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડઓવર કરેલો છે અને અન્ય બે જે આરોપી હતા એ ભાગી ગયેલા છે. આ જે શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને બંસીલાલ ગુર્જર, એ બંનેને ગળાના ભાગે ઈજા છે. એ બંનેને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા 2 આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ છે. હા, અત્યારે પ્રાથમિક વિગત એવી જાણવા મળી છે કે 3 પૈકી 2 આરોપી પાસે છરી હતી અને એ છરી વડે જ એમણે આ બંને વિક્ટીમ જે છે માલિક અને કારીગર એમની ઉપર હુમલો કરેલો હતો. હા, લૂંટની કોશિશનો બનાવ જણાઈ આવે છે, પણ હજુ ફરિયાદ, આપને જેમ જણાવ્યું એમ કે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ લીધા પછી એક વખતે ત્યાં જ્વેલરી શોરૂમમાં પણ અમે વેરીફાઈ કરશું. એના પછી જે સાચી હકીકતો જે છે એ બહાર આવશે. પણ પ્રાઇમા ફેસી કહી શકીએ કે લૂંટની કોશિશનો બનાવ બનેલો છે.